પણ જ્યાં સુધી અજ્ઞાન છે, હું જ સૂર્યકાંતભાઈ છું અને મારું જ હું બધું કરું છું, ત્યાં સુધી એ પોતે શું કરે છે તો કે સ્મૃતિમાં જતો રહે અને પેલી કલ્પનામાં પણ જતો રહે છે. માણસ ઊંઘી ગયો હોય ને, રાત્રે ઊંઘી જાય તે ખરેખર એ વર્તમાનમાં હોય કે ભવિષ્યકાળમાં જતો રહે છે? તો કે ઊંઘતા ઊંઘતા યાદ કર, કાલે મારે આ કામ બાકી છે, આ કામ બાકી છે, આ કરવાનું છે, અમને મળવાનું છે. તે હુતા હુતા ઈ ગયો ક્યાં આગળ? તો કે ભવિષ્યકાળમાં, કાલ માટે ગયો. જ્યાં સુધી માણસના રાગ દ્વેષ છે ત્યાં સુધી આ કલ્પનાની અંદર જવું અને પેલી સ્મૃતિની અંદર જવું, એ બે ચાલ્યા જ કરે. વર્તમાનમાં આવી શકે નહીં. વર્તમાનમાં ક્યારે અવાય? તો કે પેલા રાગ દ્વેષ જતા રહે, અજ્ઞાન જતું રહે, પછી એની સ્મૃતિ જતી રહે છે અને પેલી કલ્પના પણ જતી રહે. પછી વર્તમાનની અંદર આવતા થાય છે. આ વર્તમાનની અંદર જીવવું એ તો બહુ મોટું જ્ઞાનીનું લક્ષણ કહેવાય છે. જગતના બધા જ જીવો ક્યાં હોય તો કે કાં તો એ ભૂતકાળમાં જતો હોય, કાં તો ભવિષ્યકાળમાં. વર્તમાનમાં બહુ ઓછા રહેતા હોય. અને જે વર્તમાનમાં નથી રહેતા એને જીવન જ ના કહેવાય. સાચું જીવન કોને કહેવાય? તો કે જે વર્તમાનમાં જીવે છે. મોટા ભાગે આજના જે બુદ્ધિશાળી વર્ગ છે એની સૌથી મોટી ખામી આ જ છે કે પોતે વર્તમાનનો જે આનંદ છે, પોતાની જે સંજોગોની અંદર, જે સગવડોની અંદર પોતે જીવી રહ્યા છે એનો એ આનંદ ઉઠાવી શકતા નથી. અને એ સૌથી મોટું દુઃખ છે. કારણ કે એના જીવનની અંદર જે એવા પ્રસંગો બન્યા છે કે એની અંદર એને બહુ જ રાગ છે અથવા તો બહુ દ્વેષ થયો છે, એ પ્રસંગોને પોતાની સ્મૃતિમાંથી ભૂલી શકતો નથી અને પોતાની જીવનની જે કલ્પના છે એના કારણે ભવિષ્યકાળને પણ ભૂલી શકતો નથી. એ ક્યારે બને? તો કે પોતે કોણ છે એનું ભાન થયા પછી એના રાગ દ્વેષ ખલાસ થઈ જાય છે. એટલે પછી એ ભૂતકાળમાં પણ ના જાય અને ભવિષ્યકાળમાં પણ ના જાય. પછી એ વર્તમાનની અંદર પોતે જીવતા જાય ધીમે ધીમે. અને જે વર્તમાનમાં જીવતા થયા એના જેવો કોઈ બીજો આનંદિત નથી હોતો. એને સૌથી ઓછા દર્દ ઊભા થાય, દુઃખ ઊભા થાય, મુશ્કેલીઓ ઊભી થાય. બધાનું મુશ્કેલીઓનું મૂળ કારણ શું? તો કે આ ભૂતકાળમાં જવું અને ભવિષ્યકાળમાં જવું. એનાથી જ બધા રોગો ઉત્પન્ન થયા છે, દુઃખ ઊભા થયા છે, બધા દર્દ ઊભા થયા છે. માણસ જમતો હોય ને તો એટલું સરસ, ઘરના વ્યક્તિઓએ એની વાઈફે સરસ જમવાનું બનાવ્યું હોય, થાળી સરસ મૂકી, કેટલી મહેનત કરી અને પ્રેમથી જમવાનું બધું મૂક્યું હોય, તો પેલો જમનારો શું થાય છે? કોકની જોડે માથાકૂટ કરીને ઘરે આવ્યો હોય અને જમવા બેસે ને ત્યારે એનું ધ્યાન ક્યાં જાય? પોતે ક્યાં જાય છે? તો કે પેલું જે બની ગયો કોઈની સાથે એ ભૂતકાળની અંદર પોતે પહોંચી જાય છે અને શરીર અહીંયા ખાતું હોય. દાદા ભગવાને કહે સૌથી વધારે દુઃખીમાં દુઃખી માણસ એ જ કહેવાય કે જેને પ્રાપ્ત સંજોગો છે એને પણ એ આનંદથી ભોગવી શકતા નથી. લોકો આ ખાવાની વસ્તુ, ઘર, કપડા,
ગાડી બધી વસ્તુ સુખ માટે ભેગી કરે છે, મહેનત કરે છે, પણ જ્યારે એને સુખ લેવાનું આવે છે ને ત્યારે બિલકુલ લેતો નથી. એ દુઃખમાં પડે છૂટતો નથી. ઘણા માણસને આપણે પૂછીએ ને, એને બિચારા એટલી મહેનત કરી હોય અને મોટું ઘર બંગલો વસાયો, ગાડી લાવ્યો, ફર્નિચર બધું વસાયું, બધું સરસ કરી દીધું, પછી આપણે એને પૂછીએ કે હવે તો તમે સુખી હશો બહુ જ, તો ધીમે રહીને આપણને કહે કે ના ભાઈ શેનો સુખી કહે છે, તો કે હવે તો આટલું બધું સરસ તમારું થઈ ગયું, છોકરાઓ સરસ થઈ ગયા બધું, તો હવે શું દુઃખ છે? તો કે હવે આ બધું તો લાવી દીધું, પણ આ બધાના હપ્તા ભરવાના છે ને એનું દુઃખ છે કે છે. તો આ કાળમાં દુઃખ કયા? આ બધા હપ્તા વાળા દુઃખ. માણસોએ જે સુખ માટેની સગવડો ઊભી કરી તે પાછા દુઃખની અંદર ઊભા રહીને કરી છે, અને પછી એમાં સુખ શોધવા જાય છે તો સુખ ક્યાં મળે? વર્તમાન કાળની અંદર જીવવું એ તો બહુ મોટી જીવન જીવવાની કલા છે. તો એ કઈ સહેલી વસ્તુ નથી. જેને ભૂતકાળના કોઈ પણ રાગ દ્વેષની સ્મૃતિ રહી નથી એ જ વર્તમાનમાં રહી શકે ને. જેને ભવિષ્યકાળ માટેનું કોઈ આયોજન નથી એ જ પોતાનું વર્તમાનમાં રહી શકે. બધા જ વર્તમાન કરતા ભવિષ્યની ચિંતામાં જ સૌથી વિશેષ રહેલા છે. મારા દીકરાનું ભવિષ્ય શું, મારું ભવિષ્ય શું, આનું ભવિષ્ય. આપણે એમને પૂછીએ કે આ તો તમે મને કાલ શું છે એ બતાવો કહીએ, આવતીકાલ તમે બતાવો કહીએ, તો દુનિયાનો કોઈ પણ બુદ્ધિશાળી માણસ આવતીકાલ આપણને દેખાડી શકે નહીં. એ તો કેલેન્ડરમાં હોય. વાસ્તવ જીવનમાં તો કાલ હોતી જ નથી, આજે જ હોય છે હંમેશા, અને એક ક્ષણ જ હોય છે. જો દરેક ક્ષણની અંદર પોતાને એનો આનંદ લેતા આવડ્યું તો બહુ મોટો સમજદાર, બહુ મોટા જ્ઞાની કહેવાય. પણ એ ક્યારે બને? તો કે પેલા રાગ દ્વેષ જાય ત્યારે. પોતે કોણ છે અને આ જગત કેવી રીતે ચાલે છે એનું વાસ્તવિક જ્ઞાન પોતાને જો સમજાય, અંદર થાય, ત્યાર પછી આ દશા ઉત્પન્ન થાય છે. પછી એનો ભૂતકાળ પણ નથી રહેતો અને ભવિષ્યકાળ પણ નથી રહેતો. પછી એ પોતે વર્તમાનની અંદર જીવી શકે છે, એનો આનંદ લઈ શકે છે. જ્યાં સુધી પેલી સ્મૃતિ છે, રાગ દ્વેષ છે, ત્યાં સુધી એ ભૂતકાળમાં જયા વગર રહે જ નહીં. ગમે તેટલો લોકો ભૂલવા માંગે નહીં, બધા લોકો ભૂલવા માંગે છે કે ભૂતકાળને યાદ નથી કરવો, મારે યાદ નથી. પણ તમે યાદ નથી કરતા, યાદ આવે છે. લાખ ઉપાય કરે, ભૂલાય નહીં. કેમ? તો કે પોતાના રાગ અને દ્વેષ ના કારણે એની સ્મૃતિ આવે છે. જેમ જેમ એ રાગ દ્વેષ ધોવાતા જાય ને એમ પેલો ભૂતકાળમાંથી આપણે બહાર આવીએ. આપણે કોકની જોડે કંઈક બન્યું હોય ને તો ઘરે જઈએ, 1 દિવસ થાય, 2 દિવસ થાય, 4 દિવસ થાય તો પેલું મનની અંદર ચાલ્યા જ કરે. ખાતા પીતા બેસતા થોડાક નવરા પડ્યા કામમાંથી એટલે યાદ આવે કે આમને તો આવું કરવા જેવું હતું, એ શું સમજે છે, એમણે તો આવું ના કરવું જોઈએ, ખરેખર મેં આમ કરી નહોતું, હું આવું બોલ્યા નથી. બધું જાત જાતનું અંદર ચાલ્યા જ કરે એનું મંથન બધું. ભૂતકાળ એ એને યાદ કરવો નથી, પણ એ જાય નહીં, ભૂલાય નહીં. એ ક્યારે ભૂલાય? તો કે પેલો દ્વેષ જતો રહે, રાગ જતો રહે ને ત્યારે પેલો ભૂલાય. દાદા ભગવાને આપણને જે હું શુદ્ધાત્મા છું એનું ભાન કરાયું. એ ભાનથી શું થયું?
તો કે આપણી અંદર હવે બિલકુલ રાગ દ્વેષ જતા રહ્યા. એટલે આપણી ફાઇલ નંબર 1 એ ભૂતકાળમાં જાય કે ભવિષ્યકાળમાં જાય, એ વખતે આપણે શુદ્ધાત્મા રહી અને આપણે ફાઇલ નંબર 1 ને જોઈએ છે, તો આપણે પોતે વર્તમાનમાં છીએ. ફાઇલ નંબર 1 નું મન કોઈ ભૂતકાળની અંદર ગયું, કશું બન્યું હોય એના માટે, અથવા તો ભવિષ્યકાળ માટે જાય કે હવે આવું આયોજન કરવાનું, આમની જોડે આ કરવાનું, ફલાણું, એ બધું એને એવું ચાલ્યા જ કરતું હોય. પણ એ બંને સમયે આપણે જે પેલા ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં મન જોડે એકાકાર થતા હતા, એમાંથી બહાર નીકળ્યા આપણે. એટલે પેલું મન છે એ સ્મૃતિની અંદર ભૂતકાળમાં જાય અથવા તો ભવિષ્યકાળમાં જાય, પણ આપણે પોતે શુદ્ધાત્મા રહી અને એ ભૂતકાળમાં જનારા મનને જોયા કર્યું, એને દાદા ભગવાન કહે છે કે વર્તમાનમાં રહ્યા કહેવાય. સમજાય છે આ વાત? જેમ જેમ તમને સમજાતી જશે કે આ જે જ્ઞાન છે એ તમને નિરંતર વર્તમાનમાં રાખે છે. તો કે કેવી રીતે? તો કે ફાઇલ નંબર 1 ભૂતકાળમાં જાય તોય તમે જ્ઞાતા દ્રષ્ટા, તમે શુદ્ધાત્મા એને જોયા કરો છો, અને ભવિષ્યકાળમાં જાય છે તોય તમે એને શુદ્ધાત્મા રહીને જોયા કરો છો. એટલે તમે ક્યાં છો? કે વર્તમાનમાં. જેમ આપણે એક મૂવી જોતા હોય ને, તો મૂવીની અંદર જે એક્ટર હોય એનું બાળપણ એ બતાવે, પછી યુવાન એ બતાવે, એના લગ્ન થાય એ બતાવે, એના છોકરા થાય એ બતાવે. તો આ બધું જે જોનાર છે એ કેવા છે? તો કે વર્તમાનમાં. પેલાનું બાળપણ, યુવાની અને એનું બાળકો સુધીનું જીવન, આ ત્રણેય ભાગ આપણે જોયા. હવે એ ત્રણેય ભાગ ની અંદર ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ બધું આવ્યું એમાં. પણ જોનાર કેવો રહ્યો? તો કે વર્તમાન જ રહ્યો. એટલે પેલો એક્ટરનું જીવન બાળપણનું હોય, યુવાનનું હોય કે ગળપણનું હોય, પણ આપણે કેવા રહ્યા? પછી જોનાર તરીકે હું વર્તમાનમાં રહ્યો, એને દાદા ભગવાન કે આ વર્તમાનમાં રહ્યા કહેવાય. એવું આપણી ફાઇલ નંબર 1 એનું જે મન છે એ ભૂતકાળમાં જાય ત્યારે આપણે શુદ્ધાત્મા રહીને જાણના રહ્યા, એટલે આપણે વર્તમાનમાં રહ્યા. અને પાછું ભવિષ્યમાં જાય કે આ છોકરાનું શું કરવાનું, ધંધાનું શું કરવાનું, ફલાણાનું આવું ક્યારે થશે, આમ હવે આવું કરીશું, આમ. તે પેલું મન છે ને એ ફાઇલ નંબર 1 વાળું એ ભવિષ્યકાળમાં ગયું ત્યારે આપણે એને શુદ્ધાત્મા તરીકે જોયું, તો આપણે પોતે ક્યાં આવ્યા? વર્તમાનમાં. દાદા ભગવાનજી મહાત્માઓને કહે છે કે હવે તમે જ્ઞાન પ્રાપ્ત થયા પછી નિરંતર વર્તમાનમાં જીવી શકો. એ શું છે? તો કે આ અને વર્તમાન કહેવાય. પછી ધીમે 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 આપણો શુદ્ધ ઉપયોગ વધતા અને આ બધા જે આપણા હિસાબો છે એ ખાલી થતા જશે, એમ ભૂતકાળમાં જવાનું બધું ઓછું થઈ જશે અને ભવિષ્યકાળનું પણ ઓછું થતું જશે. કારણ કે હવે આપણી સમજમાં આવી ગયું કે ભૂતકાળ એ મારા જ હિસાબના આધીન હતો, એટલે એમાં કઈ હવે ઊંડું ઉતરવાનું નથી. અને ભવિષ્યકાળ એ તો વ્યવસ્થિતના આધીન છે. એ શ્રદ્ધાથી ધીમે 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 દ્રઢતામાં આવીશું, એમ પેલું ભવિષ્યકાળનું સામાન્ય ભાવ આવી જશે. પછી અત્યારે જે ભવિષ્યકાળમાં એકદમ દ્રઢતા છે કે આવું કરી નાખીશું તો જ બરાબર થશે, આમ કરીશું તો જ બરાબર રહેશે, આવું તો કરવું જ પડશે, નહીં તો આમ થઈ જશે, તેમ થઈ. ધીમે ધીમે પેલું વ્યવસ્થિત સમજતા શું થશે? સામાન્ય ભાવ કે આટલું આયોજન કરવાનું બસ, પણ વ્યવસ્થિત છે આ બધું. સમજાય ને? એટલે આપણે પહેલામાં પહેલું
પોતે શુદ્ધાત્મા તરીકે વર્તમાનમાં જીવતા થયા અને હવે ફાઇલ નંબર 1 પણ વર્તમાનમાં આવતી જશે એની મેળે જ. અને એના માટેનો સૌથી સારો પ્રયોગ છે એ તમારે શુદ્ધ ઉપયોગનો. તમે જમો, વાતો કરો, ખાઓ પીવો, જ્યાં જે કામ કરતા હોય એ દરેક કામ વખતે તમારો જે શુદ્ધ ઉપયોગ છે, શુદ્ધાત્મા જોવાનો, શુદ્ધાત્મા તરીકે રહેવાનો, એનાથી વર્તમાનમાં રહેવાનું બહુ સરળતાથી થશે. એક સમય માટે પણ જો પોતે વર્તમાનમાં રહે ને તો ગજબનો સુખનો અનુભવ થાય એને. આ મોટા ભાગનું સુખનો અનુભવ કેમ નથી? તો કે પેલું વર્તમાનમાં નથી રહેવાતું માટે. એ પોતે ભૂતકાળમાં જતો રહે છે કાં તો ભવિષ્યકાળમાં. મોટા ભાગના લોકો તો ભવિષ્યકાળની અંદર જ જીવી રહ્યા છે. તમે દિવસના 24 કલાકના ટાઈમ કાઢો ને, તે ઊંઘતો હોય ને ત્યારે ભવિષ્યકાળમાં જઈને જ ઊંઘ્યો હોય, એટલે ઊંઘમાં એ ભવિષ્યકાળમાં જ જતો રહ્યો હોય. વર્તમાનમાં રહેવું એ તો બહુ મોટી કલા છે. સૌથી મોટી કલા જીવનની કોઈ હોય તો વર્તમાનમાં છે. અને ભૂતકાળ તો દુનિયાના બધા લોકો ભૂલવા માંગે પણ ભૂલાય નહીં. તો સારો ભૂતકાળ હોય એને તમે યાદ કરો તો સુખી લાગો, પણ એની જોડે દુઃખે લાગે છે ને. પાછું દુઃખ વાળું કાળ લાવે છે મન તો, કારણ કે ભૂલાય નહીં. લાખ ચાહે એટલે તો લોકો ભૂતકાળ ને ભૂલવા માટે તો જાત જાતના ઉપાય કરે છે. અને કશો ઉપાય ના મળે, મોટી પાર્ટીઓમાં જાય, ડ્રિંક્સ લે, ડ્રગ્સ લે. શેના માટે લે છે? તો કે ભૂતકાળને ભૂલવા માટે. એને કઈ શોખ નથી, પણ પેલું ભૂતકાળ યાદ આવે છે ને એને દુઃખ ઊભું કરે છે ને એ દુઃખને કાઢવા માટે આ ઉપાય કરે છે. પછી જે ઉપાય એની કાયમ માટેનું દુઃખમાંથી બહાર કાઢે એવો કરવો જોઈએ, પણ નહીં સમજવાથી બીજા ઉપાય કરે અને એ નીચે જતા જાય છે, ફરી દુઃખમાં જ જતા જાય છે. સમજાય ને? એટલે આ વર્તમાનમાં રહેવાની જે કળા છે એ તો જ્યારે જ્ઞાની આપણને ભેગા થાય, આપણને હું શુદ્ધાત્મા છે એવું ભાન થાય અને આ જગત કેવી રીતે ચાલી રહ્યું છે એ સમજાય, પછી પેલું આવે છે. બધું લોકો કહે ખરા કે અમે તમને આવું જીવન જીવતા શીખવાડી, આમ જે, પણ પેલી બુદ્ધિ હોય ત્યાં સુધી જીવન જીવાય નહીં. એવું પેલી બુદ્ધિને એવું છે કે હું નહીં ચલાવું તો કોણ ચલાવશે? આમ તો તમે એને કહો કે હવે ભવિષ્યકાળ ભગવાનના ચરણે મૂકી દે, તારા ગુરુને અર્પણ કરી દે, જે થવાનું જે, પણ એની બુદ્ધિ મૂકે નહીં ને. તો એની અંદર પ્રશ્ન થાય કે હું ના જાઉં તો શું થશે? ફલાણું ધ્યાન નહીં આપું તો શું થશે? ઇન્સ્યોરન્સ નહીં હોય તો શું થશે મારું? તે એને ઊંઘવાય ના દે. તો સમજાય ને? એ તો જે જ્ઞાન વાસ્તવિક હોય કે જેનાથી બુદ્ધિ પણ સમી જાય ત્યારે પેલું એ જ્ઞાન વર્ક કરે અંદર. આ ગોઠવેલી બુદ્ધિ એ તો પેલી મૂળ બુદ્ધિને ગાંઠે નહીં. એ તો આ તો બધી ગોઠવેલી બુદ્ધિ કે ભગવાનને આપી દો, જે ધાર્યું હશે ભગવાનનું થશે, આપણા જીવનમાં બધું નક્કી જ છે, થવાનું છે, થવાનું. પણ એ તો રહે નહીં આપણને. સમજાય ને? એટલે આ વર્તમાનની અંદર જીવન જીવવાની કળા ધીમે ધીમે જો આવડી જાય, અને એમાંય દાદા ભગવાન કહે છે કે સૌથી વધારે તમારે જમતી વખતે તમારો જે સદુપયોગ છે ત્યાં રાખો, હાજર રાખો. જો માણસ જમતી વખતે પોતે જમે છે, શું જમે છે, કયા કયા રસ અંદર ઉત્પન્ન થાય છે, કયા કયા ટેસ્ટ અંદર આવે છે, એનું ભાન જ નહીં રહે ને, ચિત્તની ગેરહાજરી રાખશો તો ભયંકર બધા રોગો ઉત્પન્ન થશે કે છે. એટલે આ બહુ નક્કી જ કરી દેવાનું. દાદા ભગવાન કહેતા ને અમે તો પહેલેથી નક્કી કરેલું કે જમવાનું આવે ને ત્યારે બધી વસ્તુ બાજુ મૂકીને જમવામાં ધ્યાન રાખવાનું. જ્ઞાન પહેલા પણ આપણે તો જીવન જીવવાની પદ્ધતિ જ ખબર નથી. આ બધી
જમવા બેઠા હોય બીજી બાજુ ફોન ચાલતા હોય, એક બાજુ મોઢામાં કોરિયા નાખે અને બીજી બાજુ ફોન ચાલતા હોય. તે આવા બધા વ્યવહારથી શું થાય છે તો કે પોતે જ પોતાની મશીનરીને બગાડે છે પછી, અને એ ભાન જ નથી, એવું ખબર જ નથી એને કે આ આનાથી બગડે છે. એટલે દાદા ભગવાને કહ્યું કે આ દુનિયાની અંદર લોકોને ખુલ્લું કરી આપો કે આ જમતી વખતે તો એટલીસ્ટ તમારે જમવાની અંદર જ તમારું ચિત્ત રાખીને જમો, નહીં તો બહુ ભયંકર રોગો ઉત્પન્ન થશે. આટલા બધા સગવડ સુખ સાધનો હોવા છતાંય માણસ દુઃખી છે, કારણ કે આ પ્રેઝન્ટમાં રહેવાનું જ્ઞાન એને આવડતું નથી. કેટલાક તો એટલા બધા હોય ખોવાઈ જ ગયેલા હોય, એની વાઈફ જોડે બેઠો હોય ને કઈ ધંધામાં ખોવાઈ ગયેલો હોય, એટલે પછી પેલી કહેવું પડે કઈ છો તમે, હું 2 વખત બોલ્યું ખબર જ નથી પડતી તમને. ત્યારે થોડો પાછો આવે, તે પાછો થોડો આવે, પાછો જરી કર્મ પાછો જતો રહે. એટલે દાદા કે આજના માણસોના ચિત્ત એટલા બધા લપટા પડી ગયા છે ને કે ઠેકાણું જ નથી રહ્યા. એટલે ધીમે 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 જેમ જેમ તમે સત્સંગમાં આવતા જાઓ, બધી વાતો સમજાવતા જાઓ, અંદર આવતું જાય, અસીમ જે જયકાર કરતા જાઓ, બધું એનાથી ચિત્તની એકદમ શુદ્ધતા ઉત્પન્ન થાય છે, નિર્મળતા ઉત્પન્ન થાય ને પછી એ કામ લાગે છે. વર્તમાનમાં જે રહેતા આવડી ગયું છે ને તો બહુ મોટી કળા આવડી ગઈ. અને જ્ઞાનીનું સૌથી મોટું લક્ષણ એ છે કે પોતે હંમેશા એક એક ક્ષણ એક એક વર્તમાનની અંદર જ જીવતા હોય. એનું જીવન આપણે જોઈએ ને હંમેશા એ વાતો બધી કરતા હોય પણ પોતે હોય વર્તમાનમાં, પોતે શુદ્ધાત્માની અંદર જ હોય. અને એ જ બહુ મોટી કલા છે. સમજો ને, એમને બહુ સરસ આ પ્રશ્ન હતો. ધીમે ધીમે તમે પણ શુદ્ધાત્મા તરીકે રહી અને સૂર્યકાંતભાઈને જોયા કરવાના કે ભૂતકાળમાં જાય છે ત્યારે આપણે શુદ્ધાત્મા થઈને જોયા કરવાનું, અને ભવિષ્યકાળમાં જતા હોય એમ ત્યારે આપણે જોયા કરવાનું. એટલે આપણે પોતે વર્તમાનમાં રહ્યા કહેવાય. સમજાયું ને? એ બહુ સુંદર સવાલ છે એમનો. એટલે મારું તથા દરેકનું વ્યવસ્થિત શક્તિ જ ચલાવે છે. હું શુદ્ધાત્મા છું, રાગ દ્વેષ કરવાના નહીં ને ચિત્તને હાજર રાખવાનું. આ મોટો પ્રયોગ પહેલો આ કે આપણે દરેક કાર્યની અંદર ચિત્તને હાજર રાખતા શીખવા આવે. બરોબર. અને પેલી જમવાની પહેલી પ્રેક્ટિસ પાડો કે અહીંયા તો બિલકુલ ફોન વાતો બધું કશું નહીં જોઈએ. એ 10 મિનિટ માટે હોય 15 મિનિટ માટે હોય એટલું બંધ કરી દો, કશું થવાનું નથી એમાં. કાં તો તમારું કામ હોય, અગત્યનું કામ હોય તો પહેલા કામ પતાવી દો અને પછી જમવા બેસો. પોતાના જીવનની એરેન્જમેન્ટ કરવી જોઈએ. માણસ જમવા માટે, ખાવા માટે, જગ્યા માટે કેટલી બધી મહેનત કરે છે. સારું સારું એને ખાવાનું મળે, હેલ્ધી ફૂડ મળે, એની વાઈફ આટલું સરસ બધી મહેનત કરે છે, બધા કેટલું બધું મહેનત કરે છે. અને જમનારો માણસ એની આનંદ ઉઠાવવાનો હોય છે ત્યાં આનંદ ઉઠાવતો જ નથી. મસ્ત ભજીયા બનાવ્યા હોય ત્યારે એ કોકની જોડે ફોનની અંદર પડ્યો હોય અથવા મનની અંદરથી પડ્યો હોય કે ફલાણો શું કરતો હશે ને આને આમ કેમ કહ્યું ને આવું કેમ બોલ્યો. અરે ભજીયા ખાને ભાઈ શાંતિથી, આટલા સરસ તને એવા સંજોગો ભેગા થયા, કેટલા બધા સંજોગો ભેગા થયા ત્યારે આટલું સરસ ખાવાનું પીવાનું બધું મળે છે. પણ માણસની અજ્ઞાનતા, અણસમજણ એને ભોગવવા પણ નથી દેતી. એટલે પહેલામાં પહેલું આ જમતી વખતનું આપણે ગોઠવવાનું કે આમાં આપણે ચિત્તને હાજર રાખી અને આને વર્તમાનમાં રહીને આને ખાઓ પીવો કહીએ પહેલા. એમ કરતા 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 બીજી બધી ક્રિયાઓમાં આવીશું અને પેલું વ્યવસ્થિત સમજતું જઈશું ને એમ પછી આ ભવિષ્યકાળનું બધું ઓછું થવા માંડશે. સમજાયું ને? બહુ સરસ જાણવા જેવું છે આ પણ. બરોબર. હું ચલાવનારો જ નથી, કુદરત જ ચલાવે છે. હા,
વ્યવસ્થિત શક્તિ બધું ચલાવી લેવાની છે. એટલે પછી આપણે કશું કરવાનું રહ્યું જ નહીં. હા, એટલે સૂર્યકાંતભાઈ ને કહેવાનું કે અત્યારે જે પ્રાપ્ત થયું હોય એનો આનંદ લો, કહીએ એવું કહેવાનું આપણે. હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે સૂર્યકાંતભાઈ કરતા જુદા થયા એટલે એ સહેજ આળાવડા થાય ત્યારે આપણે અંદરથી કહેવાનું સૂર્યકાંતભાઈ શાંતિથી જમો, વ્યવસ્થિત ને હોપીને બેસો, કહીએ. શુદ્ધાત્માની બહાર જવાનું નહીં. શુદ્ધાત્માની બહાર જવાનું નહીં. અને સૂર્યકાંતભાઈ ને કહેવાનું કે આ જે સંજોગો પ્રાપ્ત થયા છે એનો આનંદ લો, કહીએ. બરોબર. ધંધા ઉપર બેઠા હોય ત્યારે ધંધાનું કરો, વાઈફ જોડે બેઠા હોય તો વાઈફ સાથેનો આનંદ લો, ખાવાનું હોય તો એની જોડે આનંદ લો, ફરવા ગયા તો ફરવાનો આનંદ લો, સત્સંગમાં હોય તો સત્સંગનો આનંદ લો. ચિત્તની હાજરી, પ્રેઝન્સ. ચિત્ત એનું જો હાજર નથી એ તો મળદા જેવા માણસ કહેવાય. એમાં તો ચિત્ત નથી એટલે ચેતન નથી, પોતે હાજર નથી તો કઈ અર્થ જ નથી એનો. સમજાયું ને? અને જ્યારે પોતે જે કાર્યની અંદર, જે ક્રિયાની અંદર પોતાની હાજરી હોય ને ત્યાં જ આનંદ ઉત્પન્ન થાય. હંમેશા આનંદ એ પોતાના ચિત્તની હાજરીનું પરિણામ છે. આપણે મૂવી જોતા હોય, પિક્ચર જોતા હોય તો પિક્ચરમાંથી આનંદ નથી આવતો. આપણી ચિત્તની પ્રેઝન્સતાને કારણે આનંદ ઉત્પન્ન થાય છે. એમાં આપણું ચિત્ત એ સમયે બરાબર એવું જોવામાં પડ્યું ને કશું બીજી કહીએ જાય નહીં, ભૂતકાળનું યાદ આવે નહીં, ભવિષ્યકાળ બરાબર એની અંદર ઊંડા પડેલા હોય જોવા. એટલે ચિત્ત એકદમ એકાગ્ર થયું અને એનું પરિણામ પેલો આનંદ ઉત્પન્ન થાય છે. બરાબર. જ્યારે જગત શું માને છે કે મને આ ખાવાથી આનંદ આવ્યો, જોવાથી આનંદ આવ્યો, સાંભળવાથી આનંદ આવ્યો, આ મ્યુઝિક કરવાથી આનંદ આવ્યો, ડાન્સિંગ કરવાથી, એવું કઈ છે જ નહીં. ખાનારો હું છું જ નહીં, ખાનારા નથી. અને પેલું ચિત્ત એકાગ્ર થાય છે એનું પરિણામ પેલો આનંદ આવે છે. જેમ કોઈ માણસ મ્યુઝિક સાંભળતો હોય ને તો એ સાંભળતી વખતે એનું ચિત્ત ત્યાં એકદમ એકાગ્ર થયું એટલે આનંદ ઉભો થયો. પણ એનું એ જ સંગીત એ 10 વખત સાંભળે ને પછી એનું ચિત્ત રહેતું ઓછું થઈ જાય પાછું. એટલે પહેલા જે આનંદ આવ્યો ને એના કરતા ઓછો થઈ જાય. જેમ પહેલો કોળિયો તમે મોડા મૂકો ને ત્યારે બહુ આનંદ આવે, પછી ધીમે ધીમે 10મો આવે ને ત્યારે આનંદ ઓછો થઈ જાય, કારણ કે ચિત્ત રહે નહીં. પછી જેટલું જે બાબતની અંદર ચિત્ત એકાગ્ર થયું, હાજર રહ્યું, ત્યાં આનંદ ઉત્પન્ન થાય. આ બાળકો બધા રમકડા રમતા હોય તો શું છે, બાળકોને આ રમકડા એ શું છે, એનું ચિત્તનું એકાગ્ર થવાનું સાધન. જેમ બધા આપણે માણસોને મોબાઈલ છે, ટીવી છે, ખાવા પીવાનું છે, વાતો કરવાનું છે, એ આપણી ચિત્તની એકાગ્ર માટેનું સાધન છે. એવું બાળકોને પણ આ રમકડા હોય એ શું છે તો કે એનું ચિત્ત ત્યાં એકાગ્ર થવાનું સાધન છે અને એનો આનંદ એનો ઉત્પન્ન થાય છે. એ અજ્ઞાનતાથી એવું લાગે છે કે આ વસ્તુથી આનંદ આવ્યો, જોવાથી આનંદ આવ્યો, ખાવાથી આનંદ. વાસ્તવમાં જે જગ્યાએ આપણું ચિત્ત એકાગ્ર થાય, હાજર થાય ત્યારે એની અંદર પરિણામ ઉત્પન્ન થાય છે આનંદનું. જે જગ્યાએ ચિત્ત એકાગ્ર થાય ને એની મેળે જ આનંદ ઉત્પન્ન થાય. હવે એ ચિત્ત કોઈ અશુદ્ધ જગ્યા ઉપર એકાગ્ર થયું તો આનંદ તો ઉત્પન્ન થશે, પણ એ ચિત્ત કેવું બનતું જાય છે, અશુદ્ધ બનતું જાય છે. આ પૂતગલના સુખોની અંદર જ્યારે ચિત્ત એકાગ્ર થાય ત્યારે એને આનંદ તો ઉત્પન્ન થાય છે, પણ એ ચિત્ત કેવું બનતું જાય છે, અશુદ્ધ બનતું જાય. એટલે વધારે ને વધારે માંગે. આવું આઈસ્ક્રીમ ફરી મળે તો સરસ, ફલાણી જગ્યાએ આવું જવાનું મળે તો સરસ, આ માણસ મને મળે તો સરસ, આવા કપડા આવી વસ્તુ મને ભેગી થાય તો સરસ. એનું કારણ શું?
તો કે એક વખત એનું ચિત્ત અશુદ્ધ જગ્યામાંથી આનંદ લીધું એટલે ફરી પાછું ત્યાં જવાનું છે. આનંદ એ વસ્તુમાંથી આવતો નથી, પેલા ચિત્તના રોકાવાથી ઉત્પન્ન થતું પરિણામ છે. તો સમજાય ને? તમે ખાતા હોય, પીતા હોય, પહેરતા હોય, કોઈ સંગીત સાંભળતા હોય, જતા હોય, દરેકની અંદર જ્યાં જ્યાં તમને આનંદ આવે છે એ કોઈ વસ્તુમાંથી આવતો નથી, એ તો ભ્રાંતિ છે એવી. કોઈ માણસમાંથી, વસ્તુમાંથી આનંદ કોઈ બહાર વસ્તુમાંથી આવતો જ નથી, પોતાની અંદરથી જ આવે છે. એ જ્યાં એનું ચિત્ત એકાગ્ર થાય, ચોંટે કે તરત એનું પરિણામ ઉત્પન્ન થાય આનંદનો. નહીં સમજાવવાથી એને થાય કે હું ફલાણી વસ્તુમાંથી આનંદ આવ્યો. આના જેવી ગાડી મારી હોય ને તો મને બહુ બહુ સુખી, બહુ મજા આવે. તેને એવું લાગે, પણ એ જ્યારે ગાડી એના હાથમાં આવી જાય અને પછી એનું ચિત્ત શેમાં જાય તો કે હવે ધંધામાં જાય છે કે આના માટેના પૈસાનું શું કરીશ, આનું પેમેન્ટ કેમ કરે. તે ગાડીમાં બેઠો હોય પણ આનંદ કશું ના આવે. એને શોધ્યું શું કે આની અંદર આનંદ છે, આ વસ્તુમાં. તે વસ્તુ લાવે છે પણ એ પોતે અંદર ગેરહાજર થઈ જાય છે. પોતે જે ચિત્ત ત્યાં હાજર રાખવાનું છે એ નથી રહેતું, એટલે આનંદ બિલકુલ આવતો નથી. એટલે દાદા કહે ને અમારું ચિત્ત તો કેવું છે, તો એટલું બધું શુદ્ધ થયું કે જે સંજોગો હોય ને એની અંદર જ નિરંતર રહ્યા કરે છે. આ દાદા ભગવાનની બધી વિધિ, પદો, સત્સંગ એ બધું શું છે તો કે આપણા ચિત્તને જે બધી અશુદ્ધતા છે ને એમાંથી શુદ્ધતા તરફ લાવે છે. તમે જેમ જેમ સાંભળતા જાઓ છો ને એમાં શું થાય, ચિત્ત શુદ્ધ થાય છે. જબરજસ્ત ચિત્તની શુદ્ધિકરણ થાય છે આમાં. અને એ શુદ્ધિકરણથી આપણે પેલા વર્તમાનની અંદર એકદમ આનંદ લઈ શકીશું. પછી જબરજસ્ત આનંદ આવશે. વસ્તુ ઓછી હશે તો પણ તમે સૌથી વધારે આનંદ લઈ શકશો, કારણ કે ચિત્તની હાજરી છે એમાં. સમજાય ને? આ બહુ દાદા ભગવાનનું વિજ્ઞાન એ માત્ર આત્માના આનંદ માટેની વાત છે એવી નથી. આ રિલેટિવ આનંદને પણ તમે સરસ રીતે લઈ શકો એવું વિજ્ઞાન છે આ.